હું ઘણી જગ્યાઓ પર કહું છું કે અત્યાર સુધી સંતોએ જાણે અજાણે એમ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. આપણને જાણે અજાણે નપુંસક બનાવી દીધા છે. અહિંસા કરવા માટે પણ, અહિંસાની સ્થાપના કરવી હોય તો એના માટે પણ હિંસા કરવી જાયઝ છે. અહિંસા પરમો ધર્મના કારણે જાણે અજાણે પણ આપણા વિચારોની અંદર એ પ્રકારની ગ્રંથિ બંધાઈ ગઈ કે કોઈને મરાય નહીં, પ્રતિકાર કરાય નહીં, બહેન દીકરીની છેડતી થાય તો પણ એને સમજાવીને મોકલાય. અધર્મીઓ, વિધર્મીઓ અને સમાજના અસામાજિક દુષ્ટ તત્વો એ ક્યારે આ ભાષા સમજતા નથી. એને સનાતનની ભાષા આપવી પડે. તમે સનાતન ધર્મની અંદર કોઈ પણ દેવી કે દેવતાઓને જોઈ લો તો દરેક દેવી દેવતાઓના હાથમાં એક હાથમાં શાસ્ત્ર છે તો બીજા હાથમાં શસ્ત્ર છે.